कारो सर्वभावपणाशनो मंगलानं च सर्वेशिं परमं भावै मंगलम् अंतो भगवन्त इंद्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तो वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरम्बुधा संश्रिता तेनाभियतः स्वकर्मणि जयो वीरायणी नमो वीरा तीर्थमिदं प्रवृतमतुलं वीरस्य घोरं तपो ते श्रीधृतिकीर्तिकान्ति च भद्रं विषे ઓમ. આત્મસિદ્ધિ શાસ્ત્રના સ્વાધ્યાયમાં કે અત્યાર સુધી આપણે સમજ્યા આત્માનું સ્વરૂપ એટલે આત્મા કેવો છે. આત્માનું સ્વરૂપ કે 6 પદથી સમજાવ્યું છે કે આત્મા છે તે નિત્ય છે, તે કર્મનો કરતા છે અને પોતે જ કરેલા કર્મોનો તે ભોગતા છે અને તેનો મોક્ષ થાય છે અને આ મોક્ષનો ઉપાય છે. એટલે કે આત્માના 6 પદ કે કોને બતાવ્યા છે તો કે જે જ્ઞાની પુરુષો કે જેમને પોતે શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, પોતે આત્માને પ્રગટ કર્યો છે, એવા જ્ઞાની પુરુષોએ આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. અને તેઓએ બતાવ્યું છે કે આ આત્માના 6 પદમાં જ કે સમ્યક દર્શનનો નિવાસ છે. એટલે સમ્યક દર્શન કે આત્માના 6 પદમાં જ રહેલું છે. એટલે જો આત્માના 6 પદ કે જીવને સર્વાંગે સમજાય તો જીવ સમ્યક દર્શનને પામે. સર્વાંગી એટલે સંપૂર્ણપણે સમજાવવા જોઈએ, એમાં કોઈ શંકા ન રહેવી જોઈએ. એટલે જીવને જો આ 6 પદ સમજાય તો કે સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શન થવાથી કે જીવને મોક્ષનો માર્ગ સમજાય. ત્યાં સુધી મોક્ષનો માર્ગ સમજાય નહીં અને મોક્ષનો માર્ગ સમજાવવાથી એ મોક્ષના માર્ગે આચરણ કરી શકે અને એના આચરણ થવાથી તે મોક્ષને પામી શકે. એટલે આ જીવને 6 પદ સમજાવવા બહુ જરૂરી છે, સંપૂર્ણ રીતે સમજાવવા જોઈએ. કોઈ શંકા રહેવી ના જોઈએ કે એક પદ સમજાય ને બીજા પદમાં શંકા રહે તો કે સમ્યક દર્શન ન થાય. કારણ કે શંકા સાથે થયેલો ધર્મ કે ફળરૂપ નથી, એ પરિણામ આપતો નથી. એટલે જીવને શંકા જવી જોઈએ. એ ગીતામાં પણ કહ્યું છે કે સંશય આત્મા વિનશ્યતિ, કે શંકાવાળો જીવ કે પોતાનું સર્વનાશ નોતરે છે. એટલે જીવને શંકા જવી જોઈએ. શંકા જાય તો જ જીવને શ્રદ્ધા આવે. અને અધ્યાત્મનો પાયો જ કે આત્માની શ્રદ્ધા પર છે. જો આત્માની શ્રદ્ધા જ ના હોય તો જીવ અધ્યાત્મમાં આગળ વધી ના શકે. એટલે આ શંકા જવી જોઈએ અને શ્રદ્ધા આવી જોઈએ. શંકા જવા માટે જીવે તો કે સદગુરુનો બોધ ગ્રહણ કરવો પડે. સદગુરુનો બોધ ગ્રહણ કરે અને એના ઉપર જીવ વિચારણા કરે તો એને શ્રદ્ધા આવે. કે અને અત્યારે આપણા જેવા જીવોને ઘણી બધી શંકા છે આત્મા પર, કારણ કે આત્મા અરૂપી છે, દેખાતો નથી. ખરેખર છે કે નહીં ખબર નથી. એટલે જીવોને ઘણી બધી શંકા છે. એટલે શ્રીમદજીએ આ શંકા અને તેના સમાધાન એ આત્મસિદ્ધિમાં બતાવ્યા છે કે ગુરુ શિષ્યના સંવાદથી તમને બતાવ્યા છે. એટલે કે તેમને જ
પોતે જ કે શિષ્યનો રોલ પણ અદા કર્યો છે. કે આપણને કેવી શંકા છે, કે આત્માથી જીવોને કેવી શંકા છે અત્યારના જીવોને, એ શંકાઓ જ એમને પ્રશ્નના રૂપમાં મૂકી છે આત્મસિદ્ધિમાં, અને એનું સમાધાન સદગુરુએ બતાવી છે. એમાં આપણે આત્માનું પહેલું પદ સમજ્યા કે આત્મા છે, ત્યાં સુધી સમજી ગયા. પછીથી આત્માનું બીજું પદ, એના પરની અત્યારે ગાથાઓ ચાલે છે કે આત્મા નિત્ય છે. એટલે આત્માની આ નિત્યતાને સમજાવવા માટેની શંકા અને સમાધાનની ગાથાઓ ચાલે છે. તેમાં આપણે જોયું, શરૂઆતમાં સમજ્યા કે એમાં આપણે 5 ગાથાઓ જોઈ, પણ એમાં સમજ્યા કે આત્માની નિત્યતા પર શિષ્યની શું શંકા છે, આપણને શું શંકા છે. તો કે શિષ્ય કે છે કે આત્મા છે તે માન્યું, આત્મા નિત્ય છે તે મને લાગતું નથી કે તે તો દેહ યોગથી ઉત્પન્ન થાય છે ને દેહ વિયોગે નાશ થાય. કે આ શરીર ઉત્પન્ન થાય એની સાથે કે આત્મા ઉત્પન્ન થાય છે, અને શરીર જાય એની સાથે આત્મા જતો રહે છે. અને બીજી શંકા શિષ્ય એવી કરે છે કે આ વસ્તુનું સ્વરૂપ કે ક્ષણે ક્ષણે બદલાય છે. તો કેવી રીતે આત્મા પણ વસ્તુ છે એટલે એનું સ્વરૂપ પણ ક્ષણે ક્ષણે બદલાય, એટલે આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે. કે આત્મા એટલે ક્ષણિક છે, તેથી કે નિત્ય નથી. એટલે પછી ગુરુ તેને સમજાવે છે કે આ દેહ છે એ તો માત્ર સંયોગ છે, કે પરમાણુનો સંયોગ છે, કે આહાર વગરથી આ દેહ બનેલો છે. આ દેહ છે તે જળ છે, કે રૂપી છે. રૂપી છે એટલે એ દ્રશ્યમાન છે, એટલે દ્રષ્ટાનું દ્રશ્ય છે, એટલે જોનારના માટે તે દ્રશ્ય છે. પણ આ દેહ જળ હોવાથી તે પોતે પોતાને જ જાણતો નથી. તો એ આત્માની ઉત્પત્તિ અને આત્માના નાશને કેવી રીતે જાણે? કે ચેતનની ઉત્પત્તિ અને ચેતનના નાશને જાણે કેવી રીતે? કે એનો અનુભવ કેવી રીતે થાય? કારણ કે શિષ્યએ જ અહીં ગાથામાં કીધું છે પ્રશ્નમાં કે દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. એટલે દેહના યોગથી એ ઉત્પન્ન થાય, એટલે દેહથી પહેલા તો આત્મા હતો નહીં. દેહ ઉત્પન્ન થયા પછીથી આત્મા ઉત્પન્ન થાય. અને દેહ વિયોગે નાશ, કે દેહનો વિયોગ થાય એની સાથે નાશ થઈ જાય. પણ નાશ તો આપણે જોઈએ છે, નાશ તેનાથી પહેલા થાય છે. જીવ પહેલા જતો રહે છે ને, અગ્નિ સંસ્કાર તો પછી કરવામાં આવે છે, દેહને રાહ જોવામાં આવે છે. એટલે જીવ તો આપણાથી પહેલો જતો રહે છે, આપણે જોઈએ છે. એટલે દેહ ઉત્પન્ન, આ જીવ કે ઉત્પન્ન, આત્મા ઉત્પન્ન થયા પછી થાય છે, અને નાશ તેનો પહેલા થઈ જાય છે. તો કોને જાણ્યું કે જીવ ઉત્પન્ન થયો અને જીવ નાશ થયો? તો કે આ અનુભવ કોને થયો? અને ગુરુ આગળની ગાથામાં કે છે કે એવો નિયમ છે કે અનુભવ કરનાર કે જ્ઞાન કરનાર કે પદાર્થથી જુદો હોય તો તેને તેનું જ્ઞાન થાય, તો તેને તેનો અનુભવ થાય. જો આપણે જે તે પદાર્થ હોઈએ તો અનુભવ થાય નહીં. એટલે કોઈ પણ પદાર્થ કે ઉત્પન્ન થાય ને નાશ થાય એનું જ્ઞાન આપણને ત્યારે જ થાય જો આપણે તે પદાર્થથી જુદા હોઈએ. આપણે તે હોઈએ તો કેવી રીતે ખબર પડે કે આપણો ઉત્પન્ન થયા કે આપણો નાશ થયો તો કોણ કહેવા આવે? એટલે દુનિયામાં આપણને બધી જ વસ્તુનું જ્ઞાન છે. બધી જ વસ્તુ, કેટલી વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, એનું જ્ઞાન છે, કારણ કે આપણે તેનાથી જુદા છે. જો આપણે તે હોઈએ તો આપણે જ્ઞાન ના થાય દુનિયાનું. એટલે આ દેહ ઉત્પન્ન થાય નથી, આપણે જ ઉત્પન્ન થતા અંદર જીવ ઉત્પન્ન થતો હોય તો દેહને ખબર, જીવને ખબર ના પડે કે આ જીવ ઉત્પન્ન થયો. અને પછી આગળ કે છે કે જડથી ચેતન ઉપજે, જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય,
એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય કે જળમાંથી કે જીવ ઉત્પન્ન થાય અને જીવ મરીને જળ થાય. કે આવો અનુભવ અત્યાર સુધી કોઈને ક્યારેય થયો નથી. અને કોઈ વૈજ્ઞાનિકે પણ એવું કીધું નથી કે જળમાંથી જીવ ઉત્પન્ન થયો હોય. કે આ જીવ છે તે અનુત્પન્ન છે કે એની ક્યાંય ઉત્પત્તિ છે નહીં. એટલે જેની ઉત્પત્તિ નથી કે એનો નાશ પણ નથી. એટલે આ આત્મા કે નિત્ય છે. અને આ નિત્યતાનું ઉદાહરણ આગળ સમજાય છે કે ક્રોધાદી જે ક્રોધાદી પ્રકૃતિઓ જીવોમાં જે જોવામાં આવે છે જન્મથી. ધારો કે સર્પ છે. સર્પ જન્મથી ક્રોધની પ્રકૃતિ એમાં હોય છે. જન્મથી ફૂફાડા મારતો જન્મે, એનામાં ક્રોધ હોય. કે વાઘ જન્મથી ક્રૂર હોય. કેટલાક જીવોમાં જન્મથી લોભની પ્રકૃતિ હોય. તો કે આ આવી ક્યાંથી? આ જન્મમાં એને કોઈ સંસ્કાર મળ્યા નથી, એને ક્યાંય કોઈ શિક્ષા મળી નથી, કોઈ શીખવાડ્યું નથી. તો કે આવ્યું ક્યાંથી? ક્રોધ ક્યાંથી આવ્યો? લોભ ક્યાંથી આવ્યો? તો જ્ઞાની કે છે કે આ પૂર્વજન્મના સંસ્કાર છે. ના, એટલે એનો મતલબ કે આ જીવ પૂર્વજન્મમાં હતો અને ત્યાંના સંસ્કાર લઈને આવે છે. એટલે આ પૂર્વજન્મ બતાવે છે કે જીવ નિત્ય છે. એટલે તો આપણે ત્યાં કે ભગવાનના પૂર્વજન્મ બતાવવામાં આવે છે કે આ જીવ ત્યાં હતો. કે મહાવીરના 27 ભાવ બતાવ્યા છે, પાર્શ્વનાથ ભગવાનના 10 ભાવ બતાવ્યા છે. તો કે આ જીવ ત્યાં હતો પહેલા. એટલે આ પૂર્વજન્મ સાબિત કરે છે આત્માની નિત્યતા. પછી આગળ આજનો સ્વાધ્યાય આગળની ગાથામાં 68 ગાથા. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એક ને થાય. એટલે આત્મા કે દ્રવ્યથી નિત્ય છે કે એની પર્યાય બદલાય છે. એટલે કોઈ પણ પદાર્થને સમજવો હોય, સંપૂર્ણ સમજવો હોય તો એને કે પ્રમાણથી સમજાય. પ્રમાણમાં કે પદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ સમજાય. કે પદાર્થમાં 3 ભાગ હોય. એક દ્રવ્ય ભાગ હોય, એ ધ્રુવ હોય કે જેમાં કોઈ ફેરફાર થાય નહીં. ત્યારે પદાર્થનો બીજો ભાગ છે એ પદાર્થના ગુણો. આ ગુણોમાં પરિણામ હોય. એટલે ગુણો સમય બદલાય. એટલે આ ગુણોની પર્યાય હોય. તે દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સંપૂર્ણ પદાર્થ સમજાય. એટલે દ્રવ્ય ભાગ છે તે ધ્રુવ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી દરેક પદાર્થમાં. એવી જ રીતે આત્મામાં પણ આત્મા દ્રવ્યથી કે નિત્ય છે, પણ જે આત્માના ગુણો છે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, એ ગુણો કે સમય પલટાય છે, સમય બદલાય જાય. એટલે આ સમય બદલાવાથી આપણે આત્મા પલટાતો જણાય છે કે આત્મા જુદો જણાય છે. કે જેવી રીતે દરિયો છે, સમુદ્ર પલટાતો નથી, મોજા પલટાય છે. એવી જ રીતે કે આત્મા કે પલટાતો નથી, એની પર્યાય પલટાય છે. અને તેથી જ કે આ બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા, એ 3 અવસ્થા જે આ જીવને છે તે કે વિભાવ ભાવથી છે. એ વિભાવથી આત્માને કે એ પર્યાય છે.
એટલે જ્યારે આત્મા કે બાળ અવસ્થામાં વર્તે ત્યારે આ કે આત્મા બાળક જણાય. ત્યારે આત્મા આપણને બાળક જણાવે અને બાળ અવસ્થા છોડીને જ્યારે યુવાવસ્થામાં આવે ત્યારે આત્મા યુવાન જણાવે અને યુવાવસ્થા છોડીને વૃદ્ધ અવસ્થામાં આવે ત્યારે આત્મા વૃદ્ધ અવસ્થા ગણાય. એટલે આ 3 અવસ્થા ભેદ છે તે પર્યાય ભેદ છે. પણ આ 3 અવસ્થામાં કે આત્માનું જે દ્રવ્ય છે એમાં કોઈ ભેદ નથી. 3 અવસ્થામાં આત્મા કે બદલાતો નથી, અવસ્થા બદલાય છે, આત્મા બદલાતો નથી. અને તેથી જ આત્માને આ 3 અવસ્થાનું જ્ઞાન છે. અને બાળ અવસ્થા યુવા અવસ્થાનું જ્ઞાન છે કારણ કે આત્મા એનો એ જ છે. જો એ બદલાયો હોય, આત્મા જો ક્ષણે ક્ષણે બદલાતો હોય તો એનું જ્ઞાન ન થાય. એટલે આ જ વસ્તુ કે બૌદ્ધ ધર્મમાં કહી છે કે બૌદ્ધ ધર્મ બૌદ્ધ દર્શનમાં, કારણ કે શિષ્યએ આગળ પ્રશ્ન કર્યો હતો ને કે અમુક વસ્તુ ક્ષણિક છે કે ક્ષણે ક્ષણે બદલાય, કે દરેક વસ્તુ ક્ષણિક છે એટલે આત્મા કે ક્ષણિક છે કે ક્ષણે ક્ષણે બદલાય છે. કે બૌદ્ધ દર્શનમાં કે આ આત્માને છે ને સમયવર્તી કહે છે. એટલે જે આત્મા છે એને ચિત્તનો સંસ્કાર કહે છે કે આત્મા સમયે સમયે ઉત્પન્ન થાય ને સમયે સમયે નાશ થાય. અને કે ક્યાં સુધી? કે જ્યાં સુધી આ દેહ છે, શરીર છે, એની વાસના છે કે એના વિકાર છે, ત્યાં સુધી કે આત્મા ઉત્પન્ન થયા કરે છે. અને જ્યારે આ દેહની વાસના અને વિકાર એ કે ટળી જાય કે દૂર થઈ જાય અને આ દેહ નાશ પામે પછી કે આત્મા પણ જતો રહે છે. એટલે પછીથી કે આત્માનું આવવાનું થતું નથી. પણ જો ખરેખર જો આત્મા ક્ષણિક જ હોય તો પછી કે આ બાળ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થાનું જ્ઞાન કોને થાય છે? એટલે શાસ્ત્રમાં કે છે કે આત્માની પ્રકૃતિ છે કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પણ થાય. એટલે આપણે જે જુદા જુદા કામો કરીએ કે વાંચીએ, લખીએ, રમીએ, કઈ પણ કરીએ બીજા, ત્યારે કે જે આત્માની પર્યાય છે એ વિભાવ ભાવ સાથે એકરૂપ થઈ જાય અને એ પલટાય. એટલે આપણને આત્મા જુદો જણાય. કે વાંચતા હોય તો આત્મા વાંચતો જણાય, આ લખતા હોય તો આત્મા લખતો જણાય, દરેક ફેરી આત્મા જુદો જણાય. પણ કે આત્માનું જે દ્રવ્ય છે તે બદલાતું નથી. અને એ જો બદલાતું હોય તો કે આત્માને કે બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થાનું જ્ઞાન ન થાય. અને શ્રીજીને કે આ દ્રવ્યની વ્યાખ્યા કહી છે શાસ્ત્રમાં કે જે વસ્તુ કે 3 કાળમાં કે જાત્યાંતર થાય એને દ્રવ્ય કહે છે. એટલે કે દ્રવ્ય કે દ્રવ્યથી કે આત્મા નિત્ય છે અને તેના કે ઉત્પાદ, વ્યય અને ધ્રુવત્વ છે એ કે આ પર્યાયને લઈને છે. જો પર્યાય ન હોય તો એનું ધ્રુવત્વ અને ઉત્પાદ વ્યય આપણને સમજાય નહીં. એટલે ભગવાને ત્રિપદીમાં આ જ કહ્યું ને, ઉપનેયવા, વિઘ્નેયવા, ધ્રુવૈવા. એ શું કે ધ્રુવ તત્વ છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે. શું? તેના ગુણો, તેના ગુણોની પર્યાય એ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે. એટલે કે પરિણામન છે એ આ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે આત્મા કે નિત્ય છે અને કે બધી જ બદલાતી અવસ્થામાં કે બધી જ અવસ્થાનું કે આત્માને જ્ઞાન છે. અને આ તો જ સંભવી શકે, તો જ પોસિબલ થઈ શકે કે એક તત્વ કે નિત્ય હોય
અને બાકીના બધા સંયોગો કે બદલાતા હોય, તો જે નિત્ય છે તેના બદલાતા સંયોગોનું જ્ઞાન થાય. પણ જો તે પણ બદલાતું હોય તો આ બદલાતા સંયોગોનું જ્ઞાન થાય નહીં. એટલે આને વિસ્તારથી આગલી ગાથામાં સમજાવે છે. નયનભાઈ એક મિનિટ. બોલો. તો અગર આત્મા નિત્ય છે અને એની બધી અવસ્થાનું જ્ઞાન છે, તો આપણે દરેક ભાવની અંદર પણ આપણે આત્મા તો સેમ જ છે ને, તો આપણને આગળ ભાવનું કેમ ભાન નથી આવતું? કારણ કે આપણા જ્ઞાનને આવરણ આવી જાય છે. આપણા જ્ઞાનને આવરણ આવી જાય. જો આપણે સમાધિ મરણ થાય, સમાધિ મરણ એટલે છેલ્લે મળતી વખતે પણ તમારી જાગૃત અવસ્થા રહેવી જોઈએ કે હું આત્મા છું, દેહ નહીં. આપણે દેહમાં જ મરીએ છીએ. દેહમાં જ મરીએ છીએ કે દેહ ને હું ને મારા બધાનું શું થશે, અને દેહની પીડા હોય તો દેહનું શું થશે? આત્માને નથી જોતું એવું પણ નથી ને હિતેશભાઈ. કેટલાય જીવોને એનું પૂર્વભાવનું જ્ઞાન હોય પણ છે ને. ધેટ મીન્સ કે એ તમારા એના પર છે, તમે કેટલું એને અચીવ કરી શકો છો એના પર છે. બધાને નથી જ હોતું એવું પણ નથી, અને બધાને હોય જ છે એવું પણ નથી. આપણે અત્યારે નયનભાઈ કીધું કે આપણે દરેક ભાવની અંદર લાઈક જન્મતાની સાથે આપણામાં સ્વભાવ છે, તો એ બેસિકલી આપણો સ્વભાવ પૂર્વજન્મનો આવે છે, બરાબર? એ બેસિકલી આત્મા સાથે અટેચ છે સ્વભાવ, વોટ એવર મે બી આટલા વર્ષો એટલે ભાવ આપણે કરીએ છીએ. તો અત્યારે આપણે આ જન્મની અંદર જ આત્મા દરેક શું કહેવાય જે દરેક કન્ડિશનને સમજી શકે છે, તો પછી એક ભાવથી બીજા ભાવમાં કેમ નથી સમજી શકતો? કીધું ને, આત્માના જે આ સ્વભાવને કે આવરણ આવી જાય છે જ્ઞાન પર. આજે તમે કહો છો ને, જે આ સ્વભાવ આવે છે ને એ વિભાવથી પ્રકૃતિ છે, એ સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો શુદ્ધ છે, શુદ્ધ જ્ઞાન. અને બીજી એક વાત હિતેશભાઈ, ધારો કે એક 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેનલ છે, એમાં એક કેસ મૂકવામાં આવે કે ભાઈ આ પોઝિશન છે, હવે આમાં શું કરવું જોઈએ, તો એ 10 ના ડિફરન્ટ ઓપિનિયન આવે, સમજો. અને જેનો ક્ષયોક્ષમ બહુ પાવરફુલ હોય અથવા જેનો એક્સપિરિયન્સ બહુ હોય, એ કદાચ સૌથી બેસ્ટ રસ્તો બતાવે, અને એકદમ નવો સવો આવેલો હોય એ ચૂપચાપ બેસી રહે અને કઈ પેલાની વાત સમજાયતા પણ વાર લાગે. એટલે આત્માનું કેવું છે કે એની જે એક જ વસ્તુ નથી હોતી કે ખાલી જ્ઞાન લઈને જાય છે કે ખાલી અનુભવ લઈને જાય, એની સાથે એના પુણ્ય, પાપ, એના ઉદયો બધું જ સાથે આવે છે. એટલે એ બધાનો જયારે સંયોગ થાય ને કે ભાઈ પૂર્વની તમારી સ્મૃતિ આવે પણ એની સાથે જ્ઞાનનો ક્ષયોક્ષમ પણ હોવો જોઈએ, પુણ્યનો ઉદય પણ હોવો જોઈએ, અથવા તો પાપનો ઉદય પણ હોવો જોઈએ, તો એ ઉદય કાળ પણ આવે અને જ્ઞાન પણ આવે, એ ત્યારે એ રિયલાઇઝ થાય. એટલે ઘણા બધા ફેક્ટર્સ સાથે કામ કરે છે. ઓકે. આત્માનો સ્વભાવ હોય પણ એ સ્વભાવ પ્રમાણે જન્મતાની સાથે વર્તવાનું ચાલુ નથી થતું. કેટલાક બેઝિક ગુણો અવગુણો અંદર સચવાયેલા હોય, પણ જયારે એ પરિસ્થિતિ આવે ને ત્યારે એ છે ને એ પ્રકાશમાં આવે. એક પછી પોઝિશન એવી આવે કે તમે મને ટોન્ટ મારો છો ને હું તમને તો કડક જવાબ આપું. બીજો એક માણસ એવો હોય કે ગળીને ચાલવા માંડે, બીજો એક માણસ એવો હોય કે મનમાં દાજ રાખે, ચોથો એક માણસ એવો હોય કે તમારી સાથે વેર લેવા તૈયાર થાય. દરેકના પોતાના અંદર બેઝિક સ્વભાવ જળવાયેલો હતો, પણ જયારે પરિસ્થિતિ આવી કે તમે મને ઠપકો આપ્યો, ત્યારે હું શું રિએક્ટ કરું છું ને એ મારો બેઝિક સ્વભાવ બહાર આવે. હા, એટલે એ તો સમજી ગયો કે સ્વભાવ આપણી સાથે અટેચ છે, પૂર્વજન્મથી અટેચ છે, એટલે આપણામાં છે. પણ અત્યારે ખાલી આ આપણે જ્ઞાનની વાત છે ને આપણી. હા, કે એટલે આ જ્ઞાન છે ને, તમે આ ભાવમાં પણ પૂર્વ ભાવનું જાણી શકો. મારે અંદર ઉતરવું પડે. તમે ધ્યાનમાં રોજ બેસો ધીરે ધીરે અને વિચાર રોજ જે કરો 1-1 કલાક, તો તમને પૂર્વ ભાવ પણ જણાય કે હું આવો હોઈશ. અચ્છા. અને કેટલીક વખત પરિસ્થિતિ એવી થાય કે ઓલ ઓફ અ સડન તમને સ્ટ્રાઇક થાય કે આ સાલું ક્યાંક જોયેલું લાગે છે મને. એટલે તમે જે જગ્યાએ પહેલી વાર ગયા છો અથવા તો જે માણસને પહેલી વાર મળ્યા છો,
અને એ તમને રિયલાઇઝ થાય કે આને હું મળ્યો છું અથવા તો આને આમ આ જગ્યાએ હું ગયો છું. પછી એની ક્લેરિટી નથી આવતી. એનું કારણ કે આપણી નિર્મળતા નથી જ્ઞાનની. બરાબર છે. ઓકે, સમજ્યું. ઓકે, એટલે આગળ પછી કે છે કે આ એક્ઝામ્પલ થી સમજાય છે કે અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનારો તે ક્ષણિક નહીં કર અનુભવ નિર્ધાર. એટલે કે આ ગાથામાં કે છે કે અમુક પદાર્થ કે ક્ષણિક છે એવું જે જાણે છે એ જાણનાર કે ક્ષણિક હોય નહીં. કારણ કે પ્રથમ ક્ષણે જે અનુભવ થયો એ અનુભવ કે બીજી ક્ષણે જ કહી શકાય, અને બીજી ક્ષણે જો તે હોય નહીં તો કોણ કહે કે આ અનુભવથી કે શિષ્યને ગુરુ કે છે કે આ અનુભવથી પણ તું આત્માની કે અક્ષણિકપણાની નિર્ધાર કર. એટલે તું વિચાર કર કે એટલે જીવ જે સમયે કોઈ અનુભવ કરે, હવે અત્યારે હું આ જે શબ્દ બોલ્યો એ શબ્દ તમે સાંભળ્યો, હવે તમે એનો અનુભવ કર્યો, તમારે તરત જ બીજાને કેવું હોય તો બીજા સમયે તમે કહી શકો, તે ક્ષણે તમે કહી ના શકો. સમય એટલે આંખના પલકારામાં અસંખ્ય સમય જતા રહે એને ક્ષણ કે. એટલે એ કોઈ પણ વસ્તુ આપણે જોયું હોય કે બોલ્યા હોય કે જાણ્યું હોય એ બીજા સમયે જ બીજાને કહી શકાય. અને જો બીજા એ આત્મા જો ક્ષણે ક્ષણે બદલાતો હોય તો બીજા ક્ષણે તો નવો આત્મા આવી ગયો, તો કેવી રીતે કહે? એટલે ગુરુએ આ શિષ્યને કીધું છે કે તું અનુભવ કર, અનુભવ કરીને જાતે અનુભવ કરીને આનો નિશ્ચય કર અને કે આત્માની શ્રદ્ધા કર. કે જો ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તને જે ક્ષણ પહેલા થઈ ગયું તે કેવી રીતે કહી શકે કે? બાકી જીવ કે તર્ક કરવા જઈએ તો એમાં તર્ક વિતર્ક ઘણા બધા થાય, પણ કે જાતે અનુભવ કરો અને એનો નિશ્ચય કરો, અને એવો નિશ્ચય કરો કે જે ફરીથી ફરે નહીં. એટલે જીવને પાકી શ્રદ્ધા થવી જોઈએ તો કે જીવને સમ્યક દર્શન થાય. પછી આગલી ગાથામાં કે છે ગાથા 70, ત્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ, ચેતન પામે નાશ તો એમાં ભળે તપાસ. એટલે કે કોઈ પણ વસ્તુનો કે કોઈ પણ કાળે કે કેવળ નાશ ન હોય કે, એટલે કોઈ પણ વસ્તુનો કે સંપૂર્ણ નાશ થઈ ના શકે કે એનો અવસ્થા રૂપ નાશ થાય, એની અવસ્થા બદલાય. એટલે કે આ ચેતન પણ પદાર્થ જ છે, એટલે એનો પણ કે સંપૂર્ણ નાશ ના થાય, એની અવસ્થાઓ બદલાય, એના અવસ્થા રૂપે નાશ થાય. અને આ નાશ થાય તો કેમાં ભળે? કારણ કે કોઈ પણ વસ્તુનો નાશ થાય તો ભળે શેમાં? કે કશાકમાં તો ભળે જ ને, કશાકમાં બદલાય. તો કે આની તપાસ કર કે. એટલે એમાં એક્ઝામ્પલ છે કે તો માટીનો ઘડો હોય એ ફૂટી જાય છે તો એમાંથી ઘડાપણું કે નાશ પામે. માટીનો ઘડો છે એ ફૂટી જાય તો એમાંથી ઘડાપણું નાશ પામે, પણ માટીપણું ત્યાં રહ્યું ને, માટીના પરમાણુઓ રહ્યા, એ માટીના પરમાણુઓ માટીમાં મળી જાય. પણ ક્યાં ચેતનનો નાશ પામે? ચેતન એટલે જીવ નાશ પામે તો જીવ શેમાં મળે કે? શેમાં મળે કે? કારણ કે કેવળ એનો નાશ હોય નહીં. વિચાર કરો કે કેવળ કોઈ વસ્તુનો કે નાશ ન હોય. કે આ શરીરનો નાશ થાય તો શરીરના પરમાણુઓ પણ જ્યાંથી આવ્યા હતા ત્યાં મળી જાય. આપણે કહીએ છીએ ને પંચ મહાભૂત માંથી આવેલો પંચ મહાભૂતમાં મળી ગયો. આ શરીરે જે પરમાણુઓ ગ્રહણ કર્યા હતા આકાશ, પૃથ્વી, પાણી વગેરે માંથી, અગ્નિમાંથી, એ અગ્નિમાં મળી જાય. સંપૂર્ણ નાશ નથી થતો,
આ દેહનો નાશ થાય તો દેહના પરમાણુઓ પણ જ્યાંથી આવે ત્યાં મળી જાય. તો કે આ ચેતન નાશ પામે તો કેમાં મળે કે? અને કે મળવા માટે પણ સરખા ગુણ અને સરખા ધર્મ જોઈએ. સાયન્સ કે કોઈ પણ વસ્તુ મિક્સ થવા માટે સરખા ગુણ જોઈએ અને સરખા ધર્મ હોય તો જ મિક્સ થઈ શકે એકમાંથી બીજામાં. અને આજનું પદાર્થ વિજ્ઞાન પણ કહે છે કે એનર્જી કેન નેવર ડિસ્ટ્રોય, ઇટ કેન બી ટ્રાન્સફોર્મ. એટલે ઉર્જા કે ઉર્જાનો કદી નાશ ન થાય, ઉર્જાનું સ્વરૂપ બદલાય, એનું અવસ્થાંતર થાય કે એટલે પદાર્થમાં રહેલી જે ઉર્જા છે એનું રૂપાંતર થાય કે તેનો નાશ ના થાય. તેમ કે આ ચૈતન્ય છે એ પણ એક પદાર્થ રૂપે જ છે કે જીવ છે એ પદાર્થ જ છે. તેથી તેનો કોઈ સંપૂર્ણ નાશ થઈ ન શકે અને કે તેનો નાશ નથી તો તે કે નિત્ય છે, તે સતત છે ને છે કે. એટલે જ્ઞાની અહીં કહે છે કે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. એટલે જે વસ્તુ એક સમય માટે છે એ સૌ સમય માટે છે ને છે. એની ભેદ હોય એટલે કે જે છે તેનો કે નાશ નથી અને જે નથી તેની કે ઉત્પત્તિ નથી, એ ઉત્પન્ન થતું નથી કે. એટલે ભાવ છે એનો નાશ નથી કે અને અભાવની ઉત્પત્તિ થતી નથી. એટલે ચેતન છે તે ભાવ છે અને પૂતગલ છે તે અભાવ છે. એટલે ચેતનનો ભાવ કે સદાકાળ રહે અને કે આ પૂતગલ પણ સદાકાળ રહે કે પૂતગલ પણ નિત્ય છે. એવી રીતે આત્મા નિત્ય છે એવી રીતે પૂતગલ પણ નિત્ય છે. દાખલા તરીકે સુવર્ણ, સોનું, એ સોનામાંથી જાત જાતની વસ્તુઓ બને અને તે નાશ પામે, પણ સુવર્ણ નાશ પામે નહીં. એ સુવર્ણ પણ એ તો રહે છે. એવી રીતે કે આ જીવ કે જુદા જુદા દેહ ધારણ કરે 84 લાખ યોનિના, કે ચેતન પણ જ રહે કે ભલે નિગોદમાં જાય તો પણ ચેતન જ રહે. એટલે આ ચેતન છે તે કે ભાવ સ્વરૂપ છે અને ત્રિકાળી છે. પર્યાયથી તેની અવસ્થા છે અને દ્રવ્યથી તે નિત્ય છે. તેની નિત્યતા કે ત્રણેય કાળમાં અબાધિત રહે છે. આ જીવ કે નિત્ય છે. એટલે આત્માની આ નિત્યતાની શંકા અને સમાધાનની ગાથાઓ પૂરી થઈ. આગળ થોડોક તમે આગળ કરતા પણ આત્માનું ત્રીજું પદ, તેના પરની શંકા અને સમાધાનની ગાથાઓ શરૂ થાય. એટલે આમાં પહેલી ગાથામાં શિષ્યની શંકા છે 71. કરતા જીવન કર્મનો કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. એટલે અહીં શિષ્ય શંકા કરે છે કે આત્મા તો સમજ્યા કે મેં માન્યું આત્મા છે, કે આત્મા નિત્ય છે તે પણ માન્યું, પણ કે આ જીવ કર્મનો કરતા નથી. કે શિષ્યનું માનવું છે કે કર્મનો કરતા નથી, કે કર્મનો કરતા તો કર્મ જ છે કે, અથવા તો કર્મ કે અનાયાસે થયા કરે છે, સહજમાં થયા કરે છે, ઓટોમેટિક. પણ કે આ જીવ તેનો કરતા નથી. અને કે તમે એમ કહો કે જીવ તેનો કરતા છે તો કે એ જીવનો ધર્મ છે. અને જીવનો ધર્મ હોય તો જીવ તેનાથી કદી છૂટી ના શકે, કે ક્યારે નિવૃત્ત ન થાય કર્મથી. કે એટલે આ શિષ્યની શંકા બતાવી છે. આપણા જીવોની બધી શંકા આવી જ હોય છે. એટલે કે છે કે આત્માનું આ ત્રીજું પદ છે અને ચોથું પદ
કે બહુ મહત્વના પદ છે. બધા જીવો આમાં જ ગૂંચવાય છે, કરતાપણા અને ભોગતાપણા, કર્મનું કરતાપણું, કે આત્મા કરતા છે કે નહીં. લોકો કહે છે ને આત્મા શુદ્ધ છે, શુદ્ધ છે, કાંઈ કરતો નથી. એટલે આ સમજવું બહુ અઘરું છે, કારણ કે આ સંસારના પરિભ્રમણ માટે જો કોઈ જવાબદાર હોય તો કે આત્માની ત્રીજા પદની ને ચોથા પદની અવસ્થા જ છે. જીવને આ સંસારનું પરિભ્રમણ કે શેના લીધે છે? કે આ કર્મને લઈને જ છે, કર્મના કરતાપણાને લઈને જ છે. બાકી તો કે આત્મા છે તે નિત્ય છે અને તેનો મોક્ષ થાય છે. આ સનાતન સિદ્ધાંતની દ્રષ્ટિએ તો કે આત્મા સ્વયં સિદ્ધ છે, કે બધા ધર્મોમાં છે કે આત્મા છે, કે નિત્ય છે, મોક્ષ છે. પણ તો કે આત્માને કે આ ભવભ્રમણ શાના માટે છે? કે આ પરિભ્રમણ, સંસારનું પરિભ્રમણ શા માટે છે? કે આ જીવને કર્મનો બંધ સાથી થાય છે? કે એટલે અહીંયા આગળ શિષ્ય કે છે કે જીવ છે તે કર્મનો કરતા નથી. કે કારણ કે શિષ્ય એમ કે છે કે તમે જે આત્માના લક્ષણો બતાવ્યા તેમાં કે આ જીવ કે કર્મનો કરતા થઈ શકે એવું કોઈ લક્ષણ છે નહીં. કે કર્મનો કરતા તો કે કર્મ જ છે. કે એટલે કર્મ પોતે જ પોતાની રીતે કે કર્મ કર્યા કરે છે. અથવા તો કે સહજ સ્વભાવ. સહજ સ્વભાવ એટલે પૂતગલનો જેવો સ્વભાવ, કે એટમનો જેવો સ્વભાવ, કે સ્વયં અનાયાસે કે પોતાની રીતે કર્મ થયા કરે છે. અને કે છે તમે એમ ન માનતા હોય કે કર્મ જ કર્મનો કરતા નથી ને તેનો સહજ સ્વભાવ પણ નથી, તો કે તેનો ધર્મ છે. અને કે ધર્મ હોય તો જીવ ક્યારે એમાંથી છૂટી જ ના શકે. કર્મ કાયમ જ રહે. કારણ કે ધર્મ એટલે શું? વસ્તુ સ્વભાવ તે ધર્મ. વસ્તુનો સ્વભાવ જ થઈ ગયો પછી એમાંથી છૂટી જ ના શકે ને. પછી આગળ કે છે 72ની ગાથામાં બીજો પ્રશ્ન, આત્મા સદા અસંગ ને કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા જીવ છે તેથી જીવ અબંધ. એટલે શિષ્ય કહે છે કે આત્મા તો સદા અસંગ છે, એમ તમે કહ્યું. કે અને અસંગ હોય તો કે આ બંધ કોણ કરે છે? તો શિષ્ય અહીં કે છે કે બંધ કે પ્રકૃતિ કરે. પ્રકૃતિ એટલે આત્માના કે અમુક ગુણ છે, સત્વ ગુણ, તમસ ગુણ, રજસ ગુણ, કે આ બંધ કરે છે. કે આત્માના તો અનંત ગુણો છે, જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ, અનંત સુખ. પણ કે તેમાંના અમુક ગુણો છે તે કે આ કર્મનો બંધ કર્યા કરે છે. એટલે શિષ્ય અહીં આગળ એક તર્ક લગાવે છે કે આત્મામાં કે આ જીવની પ્રકૃતિ જેવા કે જે ગુણો છે, જીવની જે પ્રકૃતિ, ક્રોધ, માન, માયા, એવી બધી, કે તે કર્મનો કે બંધ કર્યા કરે છે. એટલે આ વિભાવ ભાવથી જે બધી આ પ્રકૃતિ છે, આપણને ક્રોધ છે, માન છે, માયા છે, કે તે કર્મ કર્યા કરે છે. એટલે દાખલા તરીકે આ સર્પમાં છે ક્રોધ છે, કેટલાક જીવોમાં લોભ છે, કે આ બધી પ્રકૃતિ દ્રવ્ય કર્મ છે, એ બધા કર્મ જ કરાયા કરે છે. અથવા તો કે ઈશ્વર કર્મ કરાવે છે. આપણે આવે છે ને ડાયલોગ કે ઈશ્વરની મરજી વિના પાંદડું હાલતું નથી, એવું કે ઈશ્વર કર્મ કરાયા કરે છે. અને ઈશ્વર કર્મ કરાવે તો પછી આ જીવ તેમાં શું કરે? કે એના માટે જીવને બંધ શા માટે કે? કારણ કે આ જીવ તો કે અબંધ છે, અસંગ છે, માટે કે અબંધ છે. કે પછી આ બીજો પ્રશ્ન છે. અને ત્રીજો પ્રશ્ન કે છે કે માટે મોક્ષ ઉપાયનું કોઈ ન હેતુ જણાય, કર્મ તણું કરતાપણું કાનઈ જાય. એટલે શિષ્ય હવે કે છે કે આ મોક્ષના ઉપાયનો કોઈ અર્થ જ નથી. કે કારણ કે જીવ કે બંધ કરતો જ નથી તો મોક્ષનો ઉપાયનો અર્થ ક્યાં રહ્યો? કે
અહીંયા કે છે ને કર્મ તણું કરતા પણ કાં નહીં જાય કે એટલે કર્મ કાં તો છે જ નહીં આત્મામાં અને હોય તો કે જાય નહીં, તો પછી આ મોક્ષના ઉપાયનો અર્થ જ ક્યાં છે? કે તમે જો કહેતા હોય કે કર્મ છે તો એનો ધર્મ છે, પછી કોઈ દિવસ જાય જ નહીં કે. એટલે આમાં શિષ્યએ કેટલા પ્રશ્ન કર્યા તે આપણને સમજાવવા જોઈએ. જો પહેલો પ્રશ્ન છે કર્મ જ કરતા કર્મ, એટલે એક કર્મમાંથી કે બીજું કર્મ થયા જ કરે. આ પૂતગલની પરિણતિ છે, એટલે પૂતગલના પરિણામ છે, ઓટોમેટિક થયા કરે કે. તો કે તેમાં આત્માનો સંબંધ નથી. આ પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન શિષ્યએ પૂછ્યો કે કર્મ ઉત્પન્ન થવા માટે કે જીવનો સહજ સ્વભાવ હોય, એટલે કોઈ પણ કારણે કે આપોઆપ કર્મ નું ઉપજવું થાય કે કર્મ એક સ્વયં પદાર્થ હોય અને એમાંથી ઉત્પન્ન થયા કરે, એ આપોઆપ કે સહજ સ્વભાવ ઓટોમેટિક કર્મ ઉત્પન્ન થયા કરે. ત્રીજું કે છે કે અથવા તે જીવનો ધર્મ હોય. હવે જીવ પોતાના ધર્મ ભાવે જો કર્મ ઉત્પન્ન કર્યા કરે કે આ સ્થિતિ તો કોઈ દિવસ કર્મનું ટળવાપણું થાય જ નહીં, કર્મ જાય જ નહીં. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ કે આપણે આ તો મારે કામ, આપણો ધર્મ છે કે આ ધર્મ એટલે રિલિજન ની વાત નથી, દરેક પદાર્થનો ધર્મ છે. એટલે આ ધર્મ તો થયા જ કરે, સ્વયં સંચાલિત હોય. જો એ જીવનો ધર્મ જ હોય કે એ કોઈ દિવસ જાય નહીં, એ જીવની સાથે જ જાય ને જીવ તો નિત્ય છે. એટલે આ ત્રણ પ્રશ્ન. ચોથો પ્રશ્ન કે છે કે આત્મા તો સદા અસંગ છે કે, એટલે અસંગ હોવાને નાતે તેને એક પણ પરમાણુ કે સંગ નથી, એક પણ પરમાણુ તેની સાથે જોડાયેલા નથી કે. એટલે આવા આત્માને તો ક્યાં કોઈ કે ઈશ્વર જ ચલાવે છે કે ઈશ્વર કર્મ કરાવે છે આવા આત્માને, કા પછી તેની પ્રેરણાથી કર્મ થયા કરે છે. અને કે તેનો બંધ કે જીવને પડતો નથી, કારણ કે ઈશ્વર જ કરાવે ને ઈશ્વરની પ્રેરણાથી થાય તો જીવને બંધ ક્યાંથી પડે? એટલે આ પ્રશ્નમાં શિષ્યએ કે જગતનો કરતા અને નિયંત્રણ કરતા આ ઈશ્વરને મૂકી દીધો કે ઈશ્વર જ કર્મ કરાયા કરે છે, અથવા તો કોઈ પ્રકૃતિ છે કે તેનાથી આ જીવને કર્મ બંધ થયા કરે છે. એટલે શિષ્યના બધા જ પ્રશ્નમાં કે બધા જ દર્શનો આવી ગયા. જે છ દર્શન છે, હિન્દુ દર્શન, વેદાંત દર્શન, બધા જ દર્શન આવી ગયા કે ઈશ્વર આવી ગયો, વેદાંત આવી ગયું, ન્યાય દર્શન આવી ગયો. ને અત્યારના જીવોને કે આમાં જ તકલીફ છે, આમાં જ ગૂંચવાયેલા છે કે કર્મ તો ઈશ્વર કરાવે, કા સ્વયં થયા કરે, કા પ્રકૃતિ કરાવે કે. આપણે કહીએ છીએ ને કે કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કરના ઇન્સાન. હિન્દુ ધર્મમાં કે છે ને જૈસા કર્મ કરેગા વૈસે ફલ દેગા ભગવાન. એટલે કે અહીં કે કર્મ તો કે ઈશ્વર કરાવે, આવી બધી માન્યતા છે કે. પણ કે જૈન દર્શન કે છે કે આ વિશ્વની વ્યવસ્થા કે સ્વયં છે, એની મેળે આખું વિશ્વ સ્વયં સંચાલિત છે અને ચલાવનાર કોઈ નથી, એનો નિયંત્રણ કરનાર કોઈ નથી. આ વિશ્વ સ્વયં સંચાલિત છે. અને આગળ આપણે આત્માના 6 પદમાં કે આત્માનું આ કર્તાપણું સમજ્યા હતા. આત્માના 6 પદના સ્વાધ્યાયમાં કે આત્મા કર્તા છે એ સમજ્યા હતા. તો તેમાં કીધું સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, એટલે કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ પદાર્થ જોવામાં આવે. એટલે દરેક પદાર્થ કોઈ ને કોઈ ક્રિયા કર્યા જ કરે, દરેક સમયે પરિણામ સહિત જ હોય. અને કે આત્મા પણ પદાર્થ છે, એટલે તે પણ કઈ ને કઈ ક્રિયા કર્યા જ કરે છે. તેથી કે આત્મા કે કર્તા છે, અને આ કર્તા પણ
કે શ્રીજીને કે ત્રિવિધે સમજાવ્યું છે. આગલા અધ્યાયમાં જોયું 3 પ્રકારે સમજાવ્યું કે પરમાર્થી કે સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે, પોતાના સ્વરૂપનો કરતા પોતે જ છે. એટલે આ જીવ કે પોતાના સ્વભાવના જે પરિણામને લીધે કે દરેક સમયે જીવની પરિણતિ છે, દરેક સમયે જીવના પરિણામ બદલાય જાય. જીવ જડ નથી, એટલે જીવની પરિણતિ છે, અને પરિણતિને લઈને પરિણામ બદલાય છે, પરિણામને લઈને પર્યાય છે જીવની. પર્યાયને લઈને તેની જુદી જુદી ગતિ છે. જીવ જુદી જુદી ગતિમાં ભ્રમણ કરે છે, પોતાની જીવની પર્યાયને લઈને ભ્રમણ કરે છે. એટલે સિદ્ધ પદમાં પણ જીવની પર્યાય તો છે જ. સિદ્ધ આત્મા શુદ્ધ થાય પછી પણ પર્યાય છે, પણ ત્યાં એની પરિણતિ શુદ્ધ હોય. એક એક સમયે બદલાય, પણ એક એક સમયે એની શુદ્ધ પરિણામ હોય. અને એટલે જ આપણે કહીએ છીએ કે આ જીવ કે અનંત અવ્યાબાદ સુખનો સ્વામી છે. એટલે સિદ્ધમાં જઈને પણ કે એ સુખને ભોગવે છે. જો એ જડ જે થઈ જતો હોય તો પછી કે મોક્ષે જવાનો અર્થ જ ક્યાં રહ્યો? કે એટલે ત્યાં પણ એના પરિણામ છે, પણ ત્યાં એ પોતાની શુદ્ધ અવસ્થામાં છે. એક એક પર્યાય એની શુદ્ધ છે. આપણી પર્યાય મલિન છે. દરેક સમયે આપણા બધા ગુણો મલિન પર્યાયમાં છે, બદલાયા કરે છે, પણ મલિન છે. ત્યારે ત્યાં શુદ્ધ અવસ્થા છે. એટલે તે સ્થિતિમાં પણ એનું કર્તાપણું ચાલુ જ છે કે ત્યાં આગળ. એટલે કે છે કે સ્વભાવ પરિણતિ હતી કે નીચ સ્વરૂપનો કર્તા છે. એટલે જીવ સ્વભાવમાં જાય તો પોતાના સ્વરૂપને પોતે પામી શકે છે. આ વિભાવને લઈને આપણે બીજી ગતિઓમાં જઈએ છીએ, પણ સ્વભાવનો કરનાર જીવ પોતે જ છે. એટલે જ કે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. જગતના બધા જ જીવો કે એમાં શક્તિ રહેલી છે સિદ્ધ થવાની. જે જીવ સમજે તે થાય, એટલે જે સમજીને એનો પુરુષાર્થ કરે અંદર તરફ જવાનો, તો કે સિદ્ધ થઈ શકે. એટલે અહીં કીધું કે સ્વભાવ પરિણતિ એ નીચ સ્વરૂપનો કરતા છે. પછી બીજું કીધું અનુપચારિક વ્યવહારથી, તે કે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. દ્રવ્ય કર્મ એટલે જે આપણે 8 કર્મ કહીએ છીએ ને, જ્ઞાન અવર્ણ્ય, દર્શન અવર્ણ્ય, જે 8 કર્મો બતાવે દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્ય કર્મનો કરતા કે અનુપચરિત વ્યવહારથી, કે આ જીવ દ્રવ્ય કર્મનો કરતા. અનુપચરિત વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જે અનુભવમાં આવે પણ કે દેખાય નહીં. આપણે રાગ કરીએ, દ્વેષ કરીએ, ક્રોધ કરીએ, માન કરીએ, બધું અનુભવમાં આવે છે. અને તેનાથી જે કર્મ બંધાય, જે કર્મ દેખાતા નથી. ને આ જ કર્મ જયારે ઉદયમાં આવે ત્યારે પણ અનુભવ થાય. તો આપણી વાત થાય, યાદ ના રહે કે સાલું મને યાદ કેમ નથી રહેતું. જ્ઞાનાવરણ એ કર્મ આવે, કર્મ દેખાતું નથી. અને તે જીવ વિભાવવામાં જઈને ગુસ્સે થાય, ક્રોધ થાય, એટલે એને અનુભવ થાય કે હું ક્રોધ થયો. એ વખતે પણ એ કર્મ વાદે છે, દ્રવ્ય કર્મનો કરતા છે. એટલે અનુપચરિત વ્યવહારથી તે આત્મા કે દ્રવ્ય કર્મનો કરતા. અને ત્રીજું કરતા પણ કે ઉપચારથી તે ઘર, નગર અને આ સંબંધીઓનો કરતા છે. ઉપચારથી એટલે દેખાય જીવને કર્મના સંબંધે કે આ બધું મળે છે. ઘર, ગાડી, બંગલા, સંબંધીઓ કર્મના લઈને મળે છે. આપણા પુણ્ય કર્મ કે જીવ હોય તે ઋણાનુબંધ, એ કર્મને લઈને આપણને આ મળે છે. પણ જીવ તેમાં પણ મારું કરીને બીજા નવા કર્મ બાંધે છે. એટલે આ ઉપચારથી તે કે ઘર, નગર વગેરેનો કરતા છે કે મેં કર્યું, મેં ઘર બનાવ્યું. આ બધું એને કર્મથી મળેલું છે. એટલે કે આ ત્રિવિધ રૂપે
કે શ્રીજીને આ બતાવ્યું છે કે આ જીવ 3 પ્રકારે કર્મનો કરતા છે. એટલે આ બંધ અને મોક્ષની વ્યવસ્થા કે આ જૈન દર્શનમાં જ બતાવવામાં આવે છે કે કર્મનું બંધ અને કર્મની મોક્ષની. બીજા કોઈ દર્શનમાં કર્મની બંધ અને મોક્ષની વ્યવસ્થા બતાવવામાં આવી નથી. પણ અત્યારનો જીવ તો કે કર્મને કરતા પણ જ માનતો નથી, કે પોતાના રાગ દ્વેષને માનતો નથી. પછી ઘર બંગલાનો કેવી રીતે, કે ઘર બંગલાનો કરતા હોય કેવી રીતે માને છે? એટલે કર્મની વ્યાખ્યા જૈનમાં શું કીધી છે કે આત્માના સ્વભાવને આવરણ કરે તે કર્મ. એ આત્માના સ્વભાવને આવરણ કરે તે કર્મ. અને આપણે કર્મ એટલે કામ સમજીએ છીએ. અન્ય દર્શનમાં જીવના રોજ બરોજના કામો હોય, વેપાર કરવો, નોકરી કરવી, રસોઈ કરવી વગેરે, તેને આપણે કર્મ કહેવામાં આવે છે. એટલે કે છે કે કર્મ તો કરવું જ પડે ને. એમના ધર્મમાં પણ કીધું છે કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કરના ઇન્સાન, જૈસે કર્મ કરેગા વૈસે. એટલે એ આ કામને કર્મ સમજે છે. પણ જૈન દર્શન કે છે કે કર્મ તો કે આત્માના આવરણને, સ્વભાવને આવરણ કરે તેને કર્મ કહેવાય. આપણે જે 8 કર્મો છે, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, એ બધાને જૈન દર્શને કર્મ કયા છે. જ્યારે બીજા કામ છે તેને જૈન દર્શનમાં પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને આ પ્રવૃત્તિ કે ઉપાધિને આધીન છે. એટલે આ જીવ કે બધી જે કામો કરે સંસારના, નોકરી કરે, વેપાર કરે, બીજા જે પણ કામ કરે એને પ્રવૃત્તિ કહી છે. એટલે કે જેને જેટલી ઉપાધિ વધારે એટલી એની પ્રવૃત્તિ વધારે, જેટલો જેને વેપાર મોટો હોય એટલી એ પ્રવૃત્તિ વધારે કરે. એટલે અન્ય દેશોમાં એમ કે એ કર્મ વધારે કરે, પણ એ કર્મ કામની પરિભાષામાં છે. બાકી જૈન દર્શનમાં કર્મને કે આત્માના ગુણને આવરણ કરે તેને કર્મ કે રાગ દ્વેષ સહિત કે જીવ જે પ્રવૃત્તિ કરે તે કર્મ. જીવના શુભ અશુભ અધ્યવસાય વાળું જીવનું પરિણામ છે એ કર્મ. અને આ કર્મ કે જળ છે. એટલે આ પ્રશ્નના હવે સમાધાન આવતા સ્વાધ્યાયમાં 5 કાઢો. ભાઈને સવાલ થોડું અઘરું હશે પણ જાજુ અઘરું કહેવાય. આપણે ઘણા બધા સબ્જેક્ટ આગળ થઈ ગયા, કે રસોડાનું તત્વજ્ઞાન,